નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। હવામાન વિભાગની આગાહી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે। દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ રહેશે। હાલમાં 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી જાણકારી મળી રહી છે। જે ઠંડી છે તેમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે કહેવામાં આવ્યું છે કે 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી શક્યતા જોવા મળી રહી છે। તો દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ યથાવત રહેશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। मौसम मुख्य तौर पर शुष्क रहने का पूर्वानुमान है और लघुत्तम तापमान में अगले 24 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 4 दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड ग्रेजुअली राइज होने का पूर्वानुमान है। फिर उसको आगे 2 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा, NLC कैटेगरी में जाएगा। રાજસ્થાનના કાશ્મીર તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। અહીં કડકડતી ઠંડીમાં વાહનો પર બરફના થર જામી રહ્યા છે। પ્રવાસીઓ મોસમનો પહેલો બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે। માઉન્ટ આબુમાં મોડી રાત્રિનું તાપમાન -2 ડિગ્રી નોંધાયું હતું। ક્યારેક આવતી આ કડકડતી ઠંડીથી બચવા માટે લોકો બોનફાયરનો સહારો લઈ રહ્યા છે। પ્રવાસીઓ સવારે વહેલા ઉઠીને મોસમનો પહેલો બરફ જોવા માટે રસ્તાઓ પર નીકળતા જોવા મળ્યા હતા। માઉન્ટ આબુમાં અચાનક 10 ડિગ્રીનો ઘટાડો થયો અને તે -2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું। નક્કી તળાવ અને ગુરુ શિખરમાં માઇનસ તાપમાનને કારણે વાહનો પર બરફ દેખાઈ રહ્યો છે। મનાલી જવું કરતા એના કરતા આબુ આવવું વધારે સારું છે એવું છે। ને અત્યારે વાતાવરણ 0 માં છે ને અમે વોકિંગ કરવા આવેલા છે તો ઠંડી લાગે છે તો ચા પીએ છે, તાપડું કરીએ છીએ ને નક્કી લેક ને બધું અહીંયા ઘણું સારું વાતાવરણમાં લાગે છે એટલે ઘણું સારું છે। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના પર્યટન સ્થળમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। કેટલાક લોકો ખાસ કરીને બરફ વર્ષા માટે આવે છે તો કેટલાક લોકો બરફ વચ્ચે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે આવ્યા છે। ઘણા પ્રવાસીઓ કિંગ ડોરી અને આફ્રોજ પર્વતના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પહોંચ્યા। આ પ્રવાસીઓ અહીંના લોકોની પ્રશંસા પણ કરે છે। हम बर्थडे हर तरीके से मनाने की कोशिश करते हैं, अच्छे से अच्छा करते हैं हर साल, पर लगता है ये एक जो चीज़ है वो शायद सबसे यूनिक, सबसे डिफरेंट और सबसे मज़ेदार रही। હિમાચલના લાહોદ અને સ્પીતિને જોડતા ક્રુંજુમ જોત સહિત સ્પીતિના ઊંચા વિસ્તારમાં બરફની ચાદર છવાય। બરફ વર્ષાને કારણે સ્પીતિ ખીણમાં ઠંડી સતત વધી રહી છે। સ્પીતિના રહેવાસીઓ માટે તેમની દૈનિક પ્રવૃત્તિઓ હાથ ધરવી મુશ્કેલ બની રહી છે। ઝરણાઓ થીજી રહ્યા છે। પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને પાણી ડોલમાં ભરીને રાખવું પડી રહ્યું છે। સ્પીતિમાં -5 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને -12 ડિગ્રી સેલ્સિયસ થઈ રહ્યું છે। ઠંડીથી બચવા માટે લોકોને ગરમ કપડાની સાથે હીટર અને તંદૂરનો પણ સહારો લેવો પડી રહ્યો છે। આગામી દિવસોમાં તાપમાન હજી પણ ઘટે તેવી સંભાવના છે। અરેઠની કરંજ GIDC વિસ્તારમાં બબાલ થઈ છે। ગોપી કિશન નામની કંપનીમાં થઈ છે બબાલ। એક દિવસ કંપની લેટ થતા કામદારોને એન્ટ્રી ના આપી બીજા દિવસે કામદારો વાતચીત કરવા એકત્ર થયા હતા। બીજા દિવસે પણ એન્ટ્રી નહીં આપતા માથાકૂટ થઈ હતી। કંપનીના એક ઉચ્ચ કર્મચારીઓની ગાડી લઈને ભાગવા જતા કાર મહિલા કામદાર પર ફરી વળી। મહિલા કામદારને શરીરના ભાગે ઈજાઓ પહોંચી। તડકેશ્વર પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો તેમજ કામદારો તેમજ પરિવારજનોનું લોકટોળું કંપની સુધી ધસી આવ્યું છે। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી CCTVની અંદર જોવા મળી રહ્યું છે કે જે કંપનીના કર્મચારીઓ હતા તેના રોષના કારણે જે તેના અધિકારીઓ છે તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા। એ દરમિયાન ત્યાં વિરોધ કરી રહેલી એક મહિલા ઉપર ગાડી ચડી ગઈ, જેઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ ઘટના સ્થળે સમગ્ર ઘટના બાદ પહોંચી ગઈ છે। વડોદરા રાજશ્રી સિનેમા પાસેની ઘટના। એક સાથે 2 ગાડીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ। જોતજોતામાં બંને ગાડી ભડકે બળવા લાગી। કચરાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો। આગની ઘટનામાં બંને કારમાં મોટું નુકસાન। કારમાં આગ લાગવાનું મૂળ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। તો દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। આગની ઘટનામાં બંને કારને મોટું નુકસાન થયું છે। આખી ગાડીઓ ભસ્મીભૂત થઈ ગઈ હોય તે દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો રાજશ્રી સિનેમા પાસેની આ ઘટના હોવાની જાણકારી છે। ભરૂચમાં મુલદ ટોલ ટેક્સ નજીક ટ્રકમાં લાગી છે આગ। કેબલ બ્રિજ નજીક પસાર થતા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગી છે। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ટ્રક મુલદથી જાડેશ્વર તરફ આવતી વખતે બની ઘટના।
ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। દ્રશ્યોમાં અહીંયા પણ એ જ જોવા મળી રહ્યું છે કે અચાનક આગ લાગી જાય છે। ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવે છે, પરંતુ તે પહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ લાગી હોવાને કારણે મોટાભાગનો ટ્રક બળીને ખાખ થઈ જાય છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। સદનસીબે કોઈ પણ વ્યક્તિની ઈજા નથી થઈ। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તુરંત પહોંચી ગઈ હતી। લોકોને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા। અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ ચોકડી પાસે 4 લોકો આગમાં ભડતું થયા। એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેમના પિતાનું મોત થયું। એમ્બ્યુલન્સમાં કારમાં આગના હચમચાવતા સીસીટીવી જોવા મળ્યા છે। એમ્બ્યુલન્સમાં રહેલા એક નાના બાળક સહિત 4 લોકો ભડતું થઈ ગયા। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગી હતી ભીષણ આગ। એમ્બ્યુલન્સમાં બેઠેલા ડોક્ટર, નર્સ, બાળક અને તેમના પિતાનું મોત થયું છે। ચાલક સહિત 2 લોકો સારવાર હેઠળ। મહીસાગર જિલ્લાના પરિવારની મહિલાની મોડાસામાં થઈ હતી પ્રસૂતિ। 1 દિવસના બાળકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા। અમદાવાદ મોડાસા પાલિકાની ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। અમદાવાદ તમે લઈ જાઓ, ત્યાંથી પછી અમે જવા માટે ત્યાંથી ગાડી અમદાવાદ દવાખાનાથી મોકલી ગાડી ત્યાંથી એ ગાડી આવવા માટે બાળકને લઈ જવા માટે એમ્બ્યુલન્સ હતી, એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા। રસ્તાની અંદર આગ લાગી ને એમાં અમે મારો ભાઈ, ડૉક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાઝી ગયા અને અમે મારી મમ્મી, ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા। આગળની સીટમાં બેઠેલા હતા। જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે। પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે। એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા। આ બંને 4 લોકોનો એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે। એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી। પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ 3 ઇન્જર્ડ છે। ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે। વિસનગરથી સમાચાર। વિસનગર મહેસાણા હાઈવે પર હિટ એન્ડ રન બાસણા ગામ નજીક કારની ટક્કરથી એક્ટિવા ભડકે પડ્યું। એક્ટિવા સવાર યુવક યુવતી ઘાયલ થયા। લોકોના ટોળે એક્ટિવા રોડ પર પટકાયું અને રોડની સાઈડમાં જતા તેમાં તરત જ આગ લાગી ગઈ હતી। જોતજોતામાં એક્ટિવા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું। અકસ્માત સર્જીને કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ખેડાથી સમાચાર। શેઢી નદીમાં કેમિકલયુક્ત પાણી જોડાયું। કેમિકલયુક્ત જોડાતા પાણીને કારણે નદીમાં ફીણના ગોટે ગોટા જોવા મળ્યા। નદીમાં પ્રદૂષિત પાણી હોવા છતાં તંત્રનું મૌન। ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોને હાલાકી। સ્થાનિકોને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ। ગ્રામજનોએ ઠાલવ્યો હતો તંત્ર સામે બળાપો। ઉમરેઠ નગરપાલિકાનું પાણી આવે છે તે ખૂબ જ પ્રદૂષિત પાણી છે અને જેના કારણે માલધારી છે, ખેડૂત વર્ગ છે, તેઓને વ્યાપક નુકસાન જાય છે। ગાય જે માલધારીઓ લઈને આવે છે એમના મરણ થાય છે અને જે પાક છે પાકને પણ મોટા પાયે નુકસાન થાય છે। આ પાણી જે આવે છે એ બિલકુલ અનુકૂળ નથી ખેતીને। આપણા ઉમરેઠ નગરપાલિકા ગંદકીનું પાણી છોડે છે કેનાલ નદીમાં, શેરી નદીમાં। તેમાં ઢોર, ગાય, ભેંસ, બળદ બધું પાણી પીતો બીમારીઓ અનેક જાતની થાય છે। ઓનું કોઈ અમે કહ્યું પણ કોઈ બંધ કર્યું નથી હજી। સુરતમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ છે। પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે, ત્યારે ભાવનગરના દેવળિયા ગામ ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુમલો કરાયો હતો। વૃદ્ધાનું ગળું દબાવી અને 2 લાફા મારી અભદ્ર ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ મામલે ફરી સુરતમાં પાટીદારો એકઠા થયા અને એકજૂથ થઈને તેમની સામે લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો। તો બેઠકમાં ગામમાં રહેતા પાટીદાર વયોવૃદ્ધ વડીલો માટે કમ્યુનિટી કિચન શરૂ કરવાની પણ માંગ કરાઈ છે। દરેક ગામમાં સરકારી અથવા સ્વખર્ચે કેમેરાઓ મૂકવામાં આવશે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી અને સરઘસ કાઢીને ગામડાના લોકોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। અસામાજિક અને લુખ્ખાઓને સંતોષ નથી થતો। એ લુખ્ખાઓ 80 વર્ષના વયોવૃદ્ધ માતાને
જ્યારે અભદ્ર ભાષામાં જે ગાળો બોલે છે અને તારા છોકરાને મારી નાખીશ જો મને પ્લોટ નહીં આપે એવી ભાષામાં વાત કરે છે અને ડરામણી વાત કરે છે. ત્યાં મિટિંગ યોજી છે અને એ મિટિંગનો એક જ માત્ર હેતુ છે કે ગામડાઓને જીવંત કરવા. ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા હલ્લાબોલ. વર્ષોથી પૂરી ન થયેલી પડતર માંગણીઓને લઈને 7 ગામના લોકોએ કર્યો હલ્લાબોલ. મૂળ 7 ગામના મૂળ નિવાસી લોકોની રહેણાંક આવાસ બનાવી આપવા માંગણી. તેમની માંગ છે કે સરદાર સરોવરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવેલા લાભ આપવામાં આવે. 7 ગામના અસરગ્રસ્તોને મળવા જોઈએ. ઉપરાંત 7 ગામના અસરગ્રસ્તોને ભાડા પેટે આપવામાં આવેલી દુકાનના માલિકી હક આપવાની માંગ. સાથોસાથ 7 ગામના અસરગ્રસ્ત લોકોને ગાંધીનગરમાં પૂરી પાડવામાં આવતી સુવિધાઓ આપવાની માંગ છે. વાપીથી સમાચાર. ચારી વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ. ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું. અડચણરૂપ દબાણો તંત્ર દ્વારા હટાવાયા. અગાઉ દબાણકારોને પાઠવી હતી નોટિસ. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કરી કાર્યવાહી. તંત્રની કડક કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ. તો તંત્રની કડક કાર્યવાહી જે છે તે હાલમાં શરૂ થઈ હોય તેવું નથી. લાંબા સમયથી ચાલી રહી છે. ગેરકાયદે દબાણો પર પહેલા જ નોટિસ આપી દેવામાં આવી હતી. તેમ છતાં અનેક વિસ્તારોની અંદર કોઈ કાર્યવાહી સ્થાનિકો દ્વારા કે ગેરકાયદેસર જે લોકોએ દબાણ કર્યા છે તેમના દ્વારા ન કરવામાં આવતા તંત્રએ બુલડોઝરવાળી કરી છે. નગરપાલિકાની ટીમ છે એ 3-3, 4-4 નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના છૂટકે ડેમોલિશનની કાર્યવાહી કરવી પડી છે અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે. તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો, અન્યથા આપને નુકસાન વધારે થશે. અને હવે વાત 4 પગના આતંકની. દાહોદમાં મહિલા પર દીપડાનો હુમલો. દેવગઢ બારિયાના રામા ગામમાં બની છે ઘટના. નદી કિનારે આવેલા ખેતરમાં કામ કરતી મહિલાઓ પર દીપડાનો હુમલો. મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા. ગ્રામજનોની બૂમાબૂમથી દીપડો જંગલ તરફ ભાગ્યો. દીપડાના હુમલામાં મહિલાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવી. ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું. સૌરભ, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં વધુ શું જાણકારી છે સમગ્ર કેસમાં? બિલકુલ કહી શકાય કે દેવગઢ બારિયા એ જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તારની અંદર આ વિસ્તારની અંદર જે દીપડો છે તે દીપડાનો આતંક રહી છે. જો કહી શકાય કે દેવગઢ બારિયા તાલુકાનું જે રામા ગામ છે, રામા ગામની અંદર એક મહિલા સવારના સમયે ખેતરમાં કામ કરી રહી હતી. તેવા સમયે દીપડાએ અચાનક જ તેના ઉપર હુમલો કર્યો હતો અને જે દીપડાએ હુમલો કરતા મહિલા દ્વારા બૂમાબૂમ કરતા આસપાસના પણ લોકો દોડી આવ્યા હતા. આસપાસના લોકો અને મહિલાની બૂમાબૂમથી દીપડો પરત જંગલ તરફ ભાગ્યો હતો. જોકે સમગ્ર બનાવ સંદર્ભે વન વિભાગને જાણ કરાતા વન વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વધુ કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ મહિલાને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે દીપડાએ હુમલો કર્યો હતો. મહિલા સારવાર હેઠળ છે. તો જૂનાગઢના માળિયા હટીનામાં દીપડી પાંજરે પુરાય છે. અકાળા ગામની વાડી વિસ્તારમાં ઘટના. ઘણા સમયથી દીપડીની અવરજવરથી લોકોમાં હતો ભય. વન વિભાગને જાણ કરાતા મુકાયા હતા પાંજરા. વહેલી સવારે દીપડી પાંજરે પુરાય. એનિમલ કેર સેન્ટર લઈ જવાય. લોકોએ લીધો રાહતનો શ્વાસ. અકાળા ગામનો ખેડૂત છું. અમને અહીંયા વારંવાર દીપડો હેરાન કરતો રસ્તામાં અને છોકરાઓને બૈરાઓને હાલવા બીતા વાડી, એટલે અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરેલી. ફોરેસ્ટ વિભાગે ગઈકાલે પાંજરું મૂકેલું અને દીપડો પાંજરામાં સવારે આવી ગયો એટલે ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક આવી અને દીપડાને રેસ્ક્યુ કરી ગઈ છે. તો ડાંગના કાલીબેલ ભેંસ ખાતરી રોડ ઉપર દીપડો દેખાયો. રાત્રિના સમયે મુખ્ય માર્ગ ઉપર પસાર થતો દીપડો મોબાઈલમાં કેદ થયો. સ્થાનિક યુવાનોએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો છે વાયરલ. ગામ નજીક કદાવર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. શિકારની શોધમાં ગામ નજીક ફરતા દીપડાને લઈને ગામમાં ચર્ચા છે. મુખ્ય માર્ગ ઉપર દેખાતો ચાલક દીપડો ચાલુ કેમેરા સામે પલભરમાં જંગલમાં ગાયબ થઈ ગયો. તો ગીરની હોટલમાં સિંહ અને દીપડાની જોડી. હોટલ બહાર સિંહની જોડી તો હોટલ અંદર દીપડાની જોડી. અદ્ભુત દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. પ્રવાસીઓ અને સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયો. સ્ટાફ પણ આવા દ્રશ્યો લાંબા સમયથી જોતા ટેવાયેલો નથી. અચાનક જ એક દીપડાની જોડી હોટલની અંદર ઘૂસી આવે છે. બીજી તરફ હોટલની બહાર જુઓ તો સિંહની જોડી આંટા મારતી હોય છે અને આ બંનેની જોડીને લઈને
પહેલાં તો સ્ટાફમાં પણ થોડો ડરનો માહોલ હતો, પરંતુ સિંહ અને દીપડાની બંને જોડી શાંતિથી ત્યાંથી નીકળી જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ખોરાકની શોધમાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે. તો 4 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દાહોદ, જુનાગઢ, ડાંગ અને ગીર સોમનાથ 4 પગનો જે આતંક છે તે સતત કેટલાક વિસ્તારમાં માનવો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે. એક તરફ દાહોદની અંદર મહિલા પર હુમલો કરવામાં આવ્યો, જુનાગઢ અને ડાંગની અંદર પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં આગળ દીપડાની આંટાફેરા વધી ગયા હતા. વન વિભાગને કહેવામાં આવે છે, પાંજરું ગોઠવવામાં આવે છે, જુનાગઢમાં સફળતા મળે છે, દીપડી પાંજરે પુરાઈ જાય છે. બીજી તરફ ગીર સોમનાથના પણ દ્રશ્યો જુઓ કે જ્યાં આગળ હોટલમાં લોકો રોકાયેલા હતા, સ્ટાફ ત્યાં આગળ હતો અને એ દરમિયાન એક જોડી દીપડાની જે છે તે હોટલની અંદર આંટા મારી રહી છે અને સિંહની જોડી હોટલની બહાર આંટા મારતી જોવા મળી રહી છે. હાલ રોકાઈશું વિરામ માટે. બનાસ ડેરીએ જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે બનાસ ડેરીને મળ્યો છે નેશનલ વોટર એવોર્ડ. બનાસ ડેરી જળસ્તર ઊંચા લાવવા જળસંચયનું કામ કરી રહી છે. બનાસ ડેરીએ જળસંચય અંતર્ગત 325થી વધુ તળાવોનું નિર્માણ કર્યું છે. આ એવોર્ડ બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત હોવાની વાત ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કરી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, શંકરભાઈ ચૌધરી ખુદ ગયા, તેઓએ આ એવોર્ડ રિસીવ કર્યો છે. દ્રૌપદી મુર્મુજીના હસ્તે તેઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પહેલાં પણ બનાસ ડેરીએ જળસંચય અંતર્ગત અલગ અલગ કાર્ય કર્યાને લઈને તૈયારીઓ દર્શાવી હતી, જેમાં 325થી વધુ તળાવોનું નિર્માણ કરી દેવામાં આવ્યું. સફળતા મળી તેમાં બનાસ ડેરી જળસ્તર ઊંચા લાવવા માટે પણ જળસંચયનું કામ કરી રહી છે. અલગ અલગ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી તમામ લોકોને આહવાન કર્યું છે ત્યારથી જ આ કામની શરૂઆત ગુજરાત ખાતેથી બનાસ ડેરીએ શરૂ કરી હતી અને જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી દીધી હતી, જે બદલ રાષ્ટ્રપતિ તરફથી તેઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તો જળ સ્તર ઊંચા લાવવા માટેનું આ જે કામ છે તે હજી પણ યથાવત રહેશે. આ કામ અહીંયાથી અટકતું નથી. ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર સાથે સાથે પ્રયત્ન તે પણ રહેશે કે નેશનલ લેવલ ઉપર પણ આ કામ આગળ વધારવામાં આવે. અને જળસંચય ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિને લઈને શંકરભાઈને પણ આપ જોઈ રહ્યા છો કે જેઓ તે એવોર્ડ રિસીવ કરવા માટે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેઓને આ સન્માન આપવામાં આવ્યું છે. સુરતની સમાચાર. એરપોર્ટ પર હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરની ધરપકડ થઈ છે. 4.055 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત થયો છે. 1.41 કરોડની કિંમતના 8 પેકેટ જપ્ત થયા. માહિતી ચેક કરવા જોઈએ તો એમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન જો દુબઈ और बांग्लादेश 6 वक्त जई चुका है जो है અને થાઈલેન્ડ, ઓમાન में 2 वक्त, सऊदी अरेबिया, कंबोडिया, बहरीन वगैरह देशों में भी आ एक वक्त जઈને આ જ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જો તો અત્યારે આ જો ચૂંકि કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ 1 લાખ રૂપિયા તક જો પર ખેપના રકમ એના મળે છે જો જ્યારે લઈ આવે અને એના મોડસ ઓપરેન્ડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે. ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડસ ઓપરેન્ડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઊભા થઈ જવાના. એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તક હોય છે આ એના મળી જશે જોઈએ. તો આ જો ગઈકાલે જો મળા તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાંક લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે. તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે, કોણ છે, ક્યાં જવાના હતા માલ જો આ બધા જો અભી ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે. બિના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ શક્તિશાળી ગાંજા હોય છે. તો અત્યારે બહુ લોકોમાં બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે. એના કિંમત 35 લાખ રૂપિયા પર કેજી હોય છે, જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યાઓ પર એની સ્મગલિંગ ચાલે છે. લેકિન સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી આપણે સુરતમાં નથી થવા દેવાના. આટલી સુરક્ષા હોય છે છતાં આ રીતે આટલી સ્મગલિંગ કરી ચૂક્યો છે તો કઈ રીતે એ આખું એનું મોડેસ હતી કે સુરક્ષાને ઘેરો તોડીને બહાર નીકળી જતો હતો? નહીં, આમાં જ્યારે
જ્યાં એરપોર્ટ લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય, રમકડા હોય, આ પ્રકારના સાધનોમાં મૂકીને લઈ આવે છે. ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે, કસ્ટમના અલગ યુનિટ હોય છે, જો ચેક કરતી હોય છે. લેકિન ક્યારેક ક્યારેક જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે, ઇન્ફોર્મર બી નેટવર્ક હોય છે. આ જ ભાગરૂપે જો બેંગ્લોર એરપોર્ટ ઉપર બી 7 kg એના વાઇફ પકડાઈ જોઈએ 7 kg સાથે. તો આ લોકો એરપોર્ટ ઉપર આ બધા પેપર બી વાંચો છે, ઇલેક્ટ્રોનિક મીડિયમ બી આવતા રહે છે કે ઘણા એરપોર્ટ ઉપર જો આપણા અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ્સ પકડતી જ રહે છે. એ ક્યારેક ક્યારેક સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે. જાફર સાહેબ 56 વર્ષનું છે ને મુંબઈ રહે છે, એનો કામ ધંધો શું છે? આ રીતે એના નામ મોબાઈલવાળા એટલે પહેલે જો મોબાઈલને સ્મગલિંગ કરતા હતા જો એના પૂછપરછ બહાર આવી છે બાતો. એના જ કામે છે કે સ્મગલિંગ કરતા રહેવાના અને લગભગ જોઈએ તો 27-28 વખત જો છેલ્લા 2-3 વર્ષમાં આ બહાર જઈ ચૂક્યા છે. અને બધી વખત કોઈ ને કોઈ સ્મગલિંગના સાધન, સ્મગલિંગના વસ્તુ લઈને આવે. ક્યારે ગોલ્ડ લઈ આવે, ક્યારે મોબાઈલ લઈ આવે, ક્યારે અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે. અત્યારે એના પૂછપરછ ચાલુ છે. ત્યાં બેંગકોકમાં અમુક લોકો છે જે ઇન્ડિયામાં અને બીજી જગ્યાએ જો સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે. જાફર બી આ પૈકી એક કેરિયર તરીકે છે જો અને એના બી આપણા નામ છે. આગળ ઇન્વેસ્ટિગેશન ચૂંકી ચાલુ છે તો અમે જો બી અલગ એજન્સીઝ, કેન્દ્રીય એજન્સીઝ હોય છે જેના માધ્યમથી કરી છે એના અત્યારે નામ આપણે નહીં બતાવી શકીએ. લેકિન ક્રિમિનલ હિસ્ટ્રી છે અને શું અત્યાર સુધી જે રીતે આ સ્મગલિંગ કરે છે પાસપોર્ટ શા માટે જપ્ત નથી? એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના પૂછપરછમાં બોમ્બે એના વિરુદ્ધમાં 2 કેસીસ છે જો લેકિન અત્યારે આ કેસીસ મુંબઈ પોલીસ સાથે કરીએ છીએ. ગઈકાલે રાતથી બધા ચાલે છે. એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી ગ્રીવિયસ હર્ટ 326 IPCના દાખલ થયા છે અને બીજા એના ઉપર જો ચોરીના જો MIDC પોલીસ સ્ટેશન છે બોમ્બેના મુંબઈમાં. તો મુંબઈમાં 2 ગુના છે લેકિન અત્યારે બીજા ગુનાઓ માટે બી અત્યારે તપાસ કરીએ. 2 ગુનાના આરોપી છે આજે અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર. જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા હતા 2012 વગેરેના હતા. તો આમાં થાય શું છે ક્યારેક ક્યારેક એના પરમિશન પણ મળી જતા હોય છે. અત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટીના નિયમોના લીધે કે કોઈ પણ ગુનામ બી હોય તો એના જો મંજૂરી લઈને જો 1 વર્ષ 6 મહિના આ પ્રકારના પાસપોર્ટના મુદત મળતા રહે છે. તો આ અમારે એક તપાસનો વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરિફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એના ઉપયોગ તો નથી કર્યા. એના માટે હવે મુંબઈ પોલીસ અમારા લોકોના કોન્ટેક્ટ ચાલુ છે. મુંબઈમાં છે સુરત પહેલી વખત એરપોર્ટ લીધું છે. સુરત એરપોર્ટ પસંદ કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? નહીં, આમાં દર વખતે જો અલગ અલગ એરપોર્ટો લેતા હોય છે. જનરલી શું હોય છે કે ઘણા બધા એવા હોય છે કે અલગ અલગ એજન્સીઝના રડારમાં આ પ્રકારના લોકો હોય છે જો બહુ ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય છે. તો એના માટે અલગ અલગ એરપોર્ટના સિલેક્ટ કરતા હોય છે આ લોકો કે એક વખત બેંગ્લોર જાય તો મુંબઈ જાય તો સુરત આવે, જ્યાં જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તો એના મોડસ ઓપરેન્ડી હોય છે કે બધી. આદિવાસીઓ તો દારૂ પીવે તેવા મંત્રી PC બરંડાના નિવેદન સામે ખુદ ભાજપના જ સાંસદે પ્રતિક્રિયા આપી છે. ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મંત્રીએ કયા આશયથી કહ્યું તે હું નથી જાણતો, પરંતુ ફક્ત આદિવાસી સમાજ જ નહીં અન્ય સમાજના લોકો પણ દારૂ પીવે છે. આદિવાસી સમાજ પહેલા દારૂ પીતો હતો પરંતુ હવે માત્ર 7 થી 8% લોકો જ દારૂ પીવે છે. તેમાં પણ ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી દારૂબંધીનો કાયદો કડક બનાવ્યો છે તેવું પણ તેમણે ઉમેર્યું. હું 15મો આવ્યો, 15મો DSP તરીકે આવ્યો તો અહીંયા કે અમે ત્યાં વખતે મારી દોસ્તી પાકી થઈ ગઈ છે. સંકલન પહેરીએ ને એટલે દાદા ધીમે 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 આમ નથી થયું તેમ નથી થયું, ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે. એ તો ચલાવવું પડે મારી કીધું મેં તો મારે તો આદિવાસી દારૂ પીએલી યાર કે થોડું થોડું ચલાવવાનું યાર. પછી કહું પાછું સમજી રાખો થોડી વાર કરવું આપણે. એટલે આ બધું હેડ્યા કરે બધું આપણે. બરંડા સાહેબે કયા એંગલથી આ વાત કહી છે એ તો બરંડા સાહેબ જ જાણે, પરંતુ એટલું સ્પષ્ટ કહું છું કે આખા ગુજરાત કે આખા દેશની અંદર બધા જ લોકો દારૂ પીએ છે. એકલા ફક્ત ને ફક્ત આદિવાસી નથી પીતા. પણ એટલું હું સ્પષ્ટ કહું કે ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારે દારૂબંધીનો કાયદો કડક રીતના અમલ થઈ રહ્યો છે. સમાચારોમાં તેર બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.